નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરીશું કે પીએમ કિસાન સન્માન નિધિના 22મો હપ્તો, 23મો હપ્તો અને 24મો હપ્તો એક સાથે જમા થશે. તો ખેડૂત ભાઈઓ, આપણે જોશું કે 22મો અને 23મો અને 24મો હપ્તો એક સાથે કઈ રીતનો જમા થશે તે આ વિડીયોમાં આપણે જાણીશું. અને 100% ખેડૂતના હપ્તાની તારીખ આવી ગઈ છે. કઈ તારીખ છે તે આ વિડીયોમાં આપણે જાણીશું. અને ખેડૂતને આ એક કામ કરવું પડશે, નહીતર હપ્તો થઈ જશે બંધ. તો આ કયું કામ કરવાનું છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છે. અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો ખેડૂત પીએમ કિસાન સન્માન ખેડૂત યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 6,000ની મદદ 3 સમાન હપ્તામાં આપવામાં આવે છે. અને પ્રતિ હપ્તો 2,000 રૂપિયા આપવામાં આવે છે ખેડૂતોના ખાતામાં. એટલે કે વર્ષમાં 6,000 રૂપિયા આપવામાં આવે છે અને 3 હપ્તામાં ડિવાઈડ કરવામાં આવે છે. અને એક હપ્તો જે 4 મહિનાનો હપ્તો છે તે 2,000 રૂપિયા આપવામાં આવે છે. સામાન્ય રીતે 3 ચક્રો ચાલુ છે: એપ્રિલથી જુલાઈ, ઓગસ્ટથી નવેમ્બર અને માર્ચ ચક્રમાં એક નવો હપ્તો ચાલુ રહે છે, જે લગભગ 4 મહિનાના અંતરાલ પર આપવામાં આવે છે. આગળ જો વાત કરીએ આપણે તો 2026નું અનુમાનિત પેમેન્ટ કેલેન્ડર, એટલે કે જે પીએમ કિસાન સન્માન નિધિનું જે પૈસા આવવાના છે તે અનુમાનિતની વાત કરીએ તો હજુ સુધી 21મો હપ્તો ચાલુ છે. એટલે કે 21 હપ્તા ખેડૂતોના ખાતામાં આપવામાં આવ્યા છે. અને તે હપ્તો જે 19મો હપ્તો જે છે તે નવેમ્બર 2025માં આપવામાં આવ્યો હતો. એટલે કે નવેમ્બર મહિનામાં આપવામાં આવ્યો હતો. 2026 માટે અનુમાનિત જે હપ્તો જે છે તેનું શેડ્યુલ આ રીતે આપવામાં આવ્યું છે. તો 22મો હપ્તો જે છે તે 2025માં ચક્રમાં આપવામાં અંતિમ હપ્તો રહેશે. અને ફેબ્રુઆરી 2026 વચ્ચે ચાલુ થવાની આશા છે. એટલે કે જે 22મો હપ્તો જે છે તે 2026 ફેબ્રુઆરીને વચ્ચેને ચાલુ થવાની સંભાવના છે. એટલે કે ફેબ્રુઆરીના અંતમાં. સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંત અથવા માર્ચના પ્રથમ સપ્તાહમાં આપવામાં આવશે. એટલે કે જો ફેબ્રુઆરીનો છેલ્લો હપ્તો છે સપ્તાહમાં હપ્તો આપવામાં આવશે, અથવા માર્ચના પ્રથમ સપ્તાહમાં આપવામાં આવશે. આગળ આપણે વાત કરીએ તો 23મો હપ્તો 2026-27 ચક્ર પ્રથમ હપ્તાની વાત કરીએ તો એપ્રિલથી જુલાઈ મહિનામાં આવવાની સંભાવના છે. એટલે કે 23મો હપ્તો જે છે તે 2026-27માં એપ્રિલથી જુલાઈ મહિનામાં આપવામાં આવશે. તે હપ્તો એપ્રિલ અથવા મે 2026ના માધ્યમમાં આવવાની ફૂલ સંભાવના રહેલી છે. એટલે કે જે 23મો હપ્તો જે છે તે એપ્રિલ અથવા મે મહિનામાં આપવામાં આવશે. આગળ વાત કરીએ તો 24મો હપ્તો 2026-27 ચક્રમાં આપવામાં આવશે. એટલે કે વર્ષ બીજું ચક્ર ઓગસ્ટ અથવા નવેમ્બર મહિનામાં આપવામાં આવશે. અને તે મુજબની વાત કરીએ આપણે તો ઓગસ્ટથી સપ્ટેમ્બર 2026માં આસપાસ ચાલુ થવાની સંભાવના છે. એટલે કે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં જે છે તે 24મો હપ્તો આપવામાં આવશે. આગળ જો વાત કરીએ આપણે તો કે ખેડૂતને આ કામ કરવું ફરજિયાત છે, નહીતર હપ્તો આપવામાં બંધ રહેશે, વિલંબ થઈ શકે છે. તો KYC ફરજિયાત. 22મા હપ્તાથી લઈને આગળના હપ્તાઓ માટે KYC કરાવવું ખૂબ જ જરૂરી છે. જો કોઈ KYC નહીં હોય તો પૈસા આવશે નહીં. KYC ખેડૂતો માટે ફરજિયાત છે, વરના પૈસા મળશે નહીં. આગળ વાત કરીએ તો દસ્તાવેજો અપડેટ રાખવા, એટલે કે બેંક ખાતું, આધાર અને જમીનના રેકોર્ડ સાચા અને અપડેટ કરેલા હોવા જોઈએ. આગળ વાત કરીએ તો યાદીમાં નામ ન હોય તો શું કરવું? જો તમારું નામ લાભાર્થી યાદીમાં નથી તો અરજી પોર્ટલ પર ફરીથી અરજી કરી શકો છો તમે. આગળ વાત કરીએ આપણે તો સ્ટેટસ તપાસવામાં રહો, એટલે કે તમારું સ્ટેટસ તપાસવું હોય તો કઈ રીતનું તપાસી શકો. સરકારની સત્તાવાર જાહેરાત પછી તારીખોની પુષ્ટિ થશે. તેથી ખેડૂતોએ અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર pmkisan.government તે વેબસાઇટ છે તેના પર વેબસાઇટ પર જઈ અને સ્ટેટસ તપાસવાનું રહેશે. તો મિત્રો, ખેડૂત ભાઈઓ, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઇક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.